श्री गणेशाय नमः। नागेन्द्र हाराय त्रिलोचनाय भस्मांग रागाय महेश्वराय नित्याय शुद्धाय दिगंबराय तस्मै नकाराय नमः शिवाय। सौ दर्शक मित्रों सुप्रभात, जय श्री गणेश। વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ। મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે આપ જાણીએ છીએ જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનો આ ત્રિવેણી સંગમ। તો આજે રત્નો વિશે અવનવી વાતોને આપણે જાણવી છે। સાથે સાથે 12 રાશિના જાતકોનો કેવો રહેશે આજનો દિવસ, શું કરવાથી લાભ, શું કરવાથી નુકસાન, કયા મંત્રનો જાપ કરવો, શેનું દાન કરવું, આપના પ્રશ્નોના જવાબ તો ખરા જ, પણ શરૂઆત પંચાંગથી કરીએ। કારણ કે તદેવ લગ્નમ સુદિનમ તદેવ તારા બલમ ચંદ્ર બલમ તદેવ વિદ્યાબલમ દેવબલમ તદેવ લક્ષ્મી પતે તે દ્રિયુગમ સ્મરામી। પંચાંગ જોઈએ 29/7/2024, આજે સોમવાર છે। અષાઢ મહિનાના કૃષ્ણ પક્ષની આજે 9મી તિથિ છે। 9મી તિથિ એટલે સામાન્ય રીતે કોઈ પણ સારા કર્મ કરવા હોય તો એમ કહેવાય છે કે ચોથનો અમને 14નો ઉપયોગ ઓછો થતો હોય, કારણ કે એકતા તિથિ છે। પરણી નક્ષત્ર સવારમાં 10:54 સુધી, ત્યારબાદ કૃતિકા નક્ષત્રની શરૂઆત થશે। ગંડ નામનો યોગ અને ઘર નામનું કરણ છે। ચંદ્રમાનું પરિભ્રમણ રાશિ એટલે મેષ રાશિ, જેના અક્ષર છે અલય। બપોરે 4:44 સુધી આ રાશિ ચાલશે અને ત્યારબાદ વૃષભ રાશિ આવશે, જેના અક્ષર છે બ અને ઉ। તો બપોરે 4:44 સુધી જે જન્મ થાય એની મેષ રાશિ અને ત્યારબાદ વૃષભ રાશિ આવશે। આ છે આજનું પંચાંગ। જય ગણેશ। હવે આપણે વાત કરીએ દિન વિશેષની। દધી શંખ તુષારાભમ ક્ષીરોદારણવ સંભવમ નમામી શશિનમ સોમ સંભોર મુકુટભૂષણમ। ભગવાન શ્રી શિવના મસ્તક ઉપર જે દેદીપ્યમાન છે, શોભાયમાન છે, એવા ચંદ્રદેવની વાત કરવી છે। ચંદ્રમા મનસો જાત ચક્ષોહો સૂરજો અજાયત। કાલપુરુષની કુંડળીને જોઈએ તો ચંદ્રમા એ મન છે અને વ્યક્તિ મનુષ્ય એટલા માટે કહેવાય છે કે મનથી જીવે છે માટે। અને મનઃ એવ મનુષ્યાણમ કારણમ બંધ મોક્ષયો। મન જ મનુષ્યના મોક્ષનું અને બંધનનું કારણ છે। તો મનથી માની તમે મૂકી દો મમતા, જન્મ્યા સો મરી જવાના, બધે મન જ તમને આવે હે। અને એક સાધે સબ સધાય, મતલબ મનને સાધી લો તો બધી વસ્તુઓ સધાય છે। જેમાં પ્રીતિ હોય અને એ વસ્તુ કદાચ આપણને પ્રાપ્ત થાય તો એનો આનંદની જે વૃદ્ધિ થાય છે અને એ આનંદની વૃદ્ધિ આપણને માનસિક શાંતિ આપે છે। તો આ મન સાથે જોડાયેલી માનસિક શાંતિ છે। ઘણી વખત રત્નોની અંદર પણ આપણે ઘણા છોકરાઓને જયારે ભણતા ના હોય ત્યારે મા બાપ મોટા ભાગે કહે છે કે ભાઈ છોકરો ભણવામાં થોડોક આમ ઢીલો પડે છે તો એને ચંદ્રનું રત્ન પહેરાવો, આવી ઘણી વખત વાત થાય છે। અથવા તો ક્રોધ વધારે આવે છે તો એને ચંદ્રનું રત્ન પહેરાવો, આવી વાત પણ આપણે સાંભળીએ છીએ। તો મિત્રો, ઘણી બધી બાબતો એવી છે કે ચંદ્રનું રત્ન ધારણ કરવાથી આપણને કઈ રીતે સફળતા મળે। હું તમને બહુ સરળતાથી એક વાત કરું। આપણે કોઈ પણ લગ્ન પ્રસંગ કરીએ ને ત્યારે એમાં ગ્રહ શાંતિ આપણે કરતા હોઈએ છીએ અને ગ્રહ શાંતિની અંદર અલગ અલગ પ્રકારના 9 ગ્રહોની 9 ઔષધિઓનો આપણે હોમ કરતા હોઈએ। ખાખડો, ખીજડો, આકડો, અઘેડો, ઉંબરો, ધરો, ડાભડો, આ બધા અલગ અલગ પ્રકારના ઔષધો હોય। આપણને ખબર છે કે જે વિદ્યાર્થીને વિદ્યા પ્રાપ્તિ ન થતી હોય એ પીપળાના વૃક્ષની નીચે બેસીને અભ્યાસ કરવા માટે પ્રયત્ન કરે તો એને સારી સફળતા મળે। અથવા તો જેને શ્રેષ્ઠત્વ પ્રાપ્ત કરવું છે, જેને માન, વૈભવ ને ઇજ્જત મેળવવી છે, એ વ્યક્તિ ગુરુનું રત્ન ધારણ કરે તો એને સારી સફળતા મળે। આપણને ખબર છે શુક્ર એ સંપત્તિનો કારક ગ્રહ છે। કુંડળીમાં જયારે ચંદ્ર શુક્ર નબળા પડતા હોય ત્યારે શુક્રનું રત્ન પણ સફેદ વસ્તુમાં પહેરાય છે, ચંદ્રનું રત્ન પણ સફેદ વસ્તુ, સફેદ ધાતુ એટલે ચાંદીમાં પહેરાય છે। તો ચંદ્ર ને શુક્ર સાથેનો સંબંધ જે છે એ અહીંયા આપણે જોવો રહ્યો। બીજી વસ્તુ તમને કહું, સામાન્ય રીતે આપણે વિચારતા હોય કે ભાઈ ઘણી વખત બધાને આ બજારમાંથી વીંટી લાવ્યા અને પહેરી લીધી, કદાચ આમ ગોગલ્સ કે એવા કોઈ ચશ્મા હોય તમે પહેરી લો તો ચાલે, પણ નંબરવાળા ચશ્મા જો પહેરો તો તમારી આંખ બગડે અને દેખાય ઓછું અને ઉપરથી આંખો તમારી તંદુરસ્ત હોય એની જગ્યાએ નાદુરસ્ત બને। એનો મતલબ એવો થાય કે આંખ તમારી બગડે। તો એનું મૂળ કારણ શું છે કે તમે જે પહેરેલા ચશ્મા ખોટા છે, બરાબર છે। તમે પહેરેલો જે તમારી પાસે જે નંબર હોવો જોઈએ, કારણ કે 1.5 નંબર હોય, 2.5 નંબર હોય અને તમે 3.5 નંબરના ચશ્મા જે રીતે પહેરાવો તો એ રીતે સફળતા ના મળે, સ્વાભાવિક છે। દેખાય નહીં અને ધૂંધળું દેખાય, પછી એમાં ચશ્માનો વાંક નથી, એમાં આપણો પોતાનો વાંક છે કે આપણે તો 2.5 નંબરના ચશ્મા છે તો કોઈને બતાવવું પડે ને એના માટે કે સીધા દુકાનમાં જઈને પહેરી લેવાના। તો મિત્રો, આ જ વસ્તુ આપણને કદાચ જ્યોતિષશાસ્ત્રના આધારે જાણવા મળે છે કે કયા રત્નો ક્યારે અને કેવી રીતના ધારણ કરવા જોઈએ। ઘણા બધા બજારમાંથી સીધું લાવી રત્ન અને પહેરી લેતા હોય છે। તો જો બજારમાંથી રત્ન લાવી સીધું પહેરી લેવાતું હોય તો આપણા ઋષિમુનિઓ મૂર્ખા હતા કે આપણને કીધું કે સૂર્યના 7000 મંત્ર જાપ કરો, ચંદ્રના 11000 મંત્ર જાપ કરો, મંગળના 10000 મંત્ર જાપ કરો, બુધના 4000 મંત્ર જાપ કરો, ગુરુના 19000 મંત્ર જાપ કરો।
17,000 તમે શુક્રના જાપ કરો, 23,000 તમે શનિના જાપ કરો, આ 16,000 તમે રાહુ કેતુના જાપ કરો. તો આટલા જ મંત્ર જપની સંખ્યા આપણને શા માટે આપવામાં આવી છે? એ રત્નને સિદ્ધ કરવા માટે. તો એનો મતલબ એવો થાય, કોઈ પણ મૂર્તિ વેપારીના દુકાનની અંદર પડેલી હોય એ મૂર્તિને કોઈ દર્શન કરવા માટે ગયું? વેપારીને ત્યાં ઢગલો મૂર્તિઓ પડી હોય, સારામાં સારી મૂર્તિઓ હોય. આપણા મંદિરમાં તો કદાચ થોડી એનાથી ઓછી થોડી સારી મૂર્તિ છે, પણ વેપારી તો તમે એકથી એક મૂર્તિ ચડિયાતી હોય છતાં ત્યાં કોઈ દળ લાઈન લાગી. અને સંકટ ચતુર્થી આવે તો ભગવાન ગણપતિના મંદિરમાં લાઈન લાગે છે કે નથી લાગતી? હવે આ શ્રાવણ મહિનો આવશે, શ્રાવણ આવ્યો, શોભિતો ને સેવક સાવધ થાય, બિલીપત્રને અર્ઘ્ય ચડાવે, પુષ્પની વૃષ્ટિ થાય, શંકરના સ્મરણ કરીએ, ભાવે ભવ સાગર તરીએ. આખો શ્રાવણ મહિનો ભગવાન શિવના લિંગ ઉપર પૂજા કરીએ કે નહીં? અને આવા અઢળક શિવલિંગ એમ કહેવાય છે કે પેલા દુકાનમાં પડ્યા હોય, કોઈ લાઈન લગાવી ત્યાં એ પૂજા કોઈએ કરી, ત્યાં મંત્ર બોલ્યા કઈ, બિલીપત્ર ચડાયા, પુષ્પની વૃષ્ટિ કરી, પાણી ચડાવ્યું, દૂધ ચડાવ્યું? ના, મંદિરમાં એ મૂર્તિની પ્રતિષ્ઠા થઈ અને પ્રતિષ્ઠા પછી જ એ મૂર્તિ પૂજનને લાયક બની. તો એનો મતલબ એવો થાય, પ્રતિષ્ઠા સર્વ દેવાના મિત્રાવરો નિર્મિત પ્રતિષ્ઠાંતે કરો મિત્ર. તો તમે આ પ્રતિષ્ઠા જયારે કરો છો ત્યારે એક રત્નને પણ પરમાત્માનું સ્વરૂપ સમજીને પ્રતિષ્ઠા કેમ ન કરી કરે? હું તમને બહુ સરસ વાત કરું કે ચંદ્રમાં મનનો કારક છે, અને આજકાલ સૌથી વધારે કોઈ જે કહેવાય કે તકલીફ હોય તો ચંદ્રની છે. પણ ચંદ્ર કઈ બધા પહેરી શકે? ચંદ્ર બધાને પહેરાય? ના પહેરાય. એનું કારણ તમને કહું, કોસ્મિક એનર્જી કેટલી પ્રાપ્ત થાય છે તમને આ નભોમંડળની અંદરથી, બરાબર છે? કોસ્મિક એનર્જી જે તમને મળે છે એ તમે જયારે જન્મ થયા અને એવા સમયે તમારું નામ કઈ રાશિ ઉપરથી પડ્યું? તો કે ચંદ્રની રાશિ ઉપરથી પડ્યું. તો ચંદ્ર સાથે મનુષ્યનો સીધો સંબંધ છે. તો ચંદ્રના જો મનુષ્યના સીધા સંબંધની જો વાત કરવાની હોય તો ચંદ્રને કેટલું માનવું પડે? કદાચ આજ અમાવાસ્યાના દિવસે ચંદ્રમામાં આપણને દરિયામાં આપણને ઓટ જોવા મળે, કારણ કે ચંદ્રમા દૂર છે, ચંદ્ર અને સૂર્ય એક થઈ જાય છે, અમાવાસ્યા થઈ જાય છે. અને આ જ ચંદ્રમાં જયારે 170 અંશે 180 અંશે જયારે સૂર્યથી દૂર હોય ત્યારે આપણને પૂર્ણિમાનો અનુભવ થાય છે, મન પ્રફુલ્લિત બને છે. અને કોઈ પણ પ્રકારના ઉત્સવો તમને પૂર્ણિમાના જોવા મળશે. શરદ પૂનમની વાત આવી શકે, ઘણા બધી પૂર્ણિમાની એવી વાતો આવે છે કે જેમાં આપણું મન પ્રફુલ્લિત હોવાના કારણે પ્રસન્ન બનેલું મન એ પ્રકૃતિની સાથે જોડાય છે. શરીરની અંદર 70% પાણી છે મિત્રો. એવું જ્યોતિષ નહીં, એવું વિજ્ઞાન કહે છે. જ્યોતિષ તો વર્ષોથી કહે છે આ વસ્તુ, પણ વિજ્ઞાન પણ કહે છે. તો આ પાણીનો સીધો સંબંધ ચંદ્ર સાથે છે. અને એટલા માટે કહેવાનું, જેનું મન વિહવળ હોય એને પાણી પીવડાવવું. આવો બેસો પીવો પાણી, આ 3 વસ્તુ મફત આણી, બરાબર? તો એને પાણી પીવડાવવું. કોઈ પણ છોકરું જયારે આમ જેને કે તોફાન કરતું હોય, જયારે વધારે ગુસ્સો કરતું હોય ત્યારે એને પાણી પાવ એટલે એનું ચંદ્ર એટલે મન પ્રસન્ન બન્યું, અને મન પ્રસન્ન બને એટલે ગુસ્સો શાંત થયો. બીજું તમને કહું, ડાબી જે નાડી આવે ને એ ડાબી નાડી પર ચંદ્રનું પ્રભુત્વ છે. આપણે 2 નાડી છે, સૂર્ય નાડી અને ચંદ્ર નાડી, અને મધ્યની એક છે સુષુમ્ના નાડી, બરાબર? તો ઈડા, પિંગલા અને સુષુમ્ના, આ તો કદાચ જે લોકો આ જાણકાર હોય એના માટે બહુ મહત્વની આ એક ઔષધિ છે. અને એ જે ડાબુ જે નાડી છે એ ચંદ્રની નાડી છે, અને ચંદ્રની નાડી એ શીતળતા આપે છે મિત્રો. તો મને એવું લાગે છે કે જે શીતળતાને હૃદયમાં ધારણ કરવાની હોય તો એનું રત્ન ધારણ કરવું પડે. અને ચંદ્રનું રત્ન એટલે મોતી છે. તો મોતી બધાને લાભ ના કરાવે પાછું. ચંદ્રનું રત્ન મોતી તમે બધાને, હું એક જ વસ્તુ તમને કહું, તમે એવી જગ્યાએ ઘર લો જ્યાં 5 લાખ રૂપિયા ઓછા હોય, બરાબર, પણ આજુબાજુમાં તમે જુઓ તો તમારા બધા શત્રુઓ રહેતા હોય, તમારા બધા વેરી રહેતા હોય, તમારા બધા તમારી જે કહેવાય ને કે એને જોઈ ના શકતા હોય પ્રગતિને, અને એના કારણે બળતા હોય, તો એવા વ્યક્તિની બાજુમાં તમે રહેવાનું પસંદ કરશો? શું કામ? કે 5 લાખ ભલે ઓછા હોય પણ આની બાજુમાં રહેવાય, કાયમ બળતરા રહ્યા કરે. એમ કોઈ પણ ગ્રહ જે હોય ને, મેં તમને ખાલી એક ઉદાહરણ આપ્યું. કોઈ પણ ગ્રહને મિત્ર પણ હોય છે, કોઈ પણ ગ્રહને શત્રુ પણ હોય છે, અને કોઈ પણ ગ્રહને સમ પણ હોય છે. તો એને પંચધા મૈત્રી કહેવામાં આવે. પંચધા મૈત્રીમાં નૈસર્ગિક મૈત્રી, પંચધા મૈત્રી, આ ગ્રહોની મૈત્રી જેમ જ્યોતિષનો જાણકાર હોય એ વ્યક્તિ કરી શકે. બાકી દુકાનમાં બેઠેલો વ્યક્તિ તમને કોઈ પણ કે આ તમે એમ કરો, તમારે આ તકલીફ છે માટે આ પહેરી લો, અને માનો કે આપણે પહેરી લીધું, તો એનો મતલબ એવો થાય કે આપણે જ્યોતિષની ક્યાંક ને ક્યાંક ખોટી, આપણે જેને કહેવાય ને કે અંધશ્રદ્ધામાં આપણે પ્રેરાઈ રહ્યા છીએ. તો આવા સમયે રત્ન ચિકિત્સક તમને સારી રીતે સમજાવી શકશે કે તમારે આ રત્ન ધારણ કરાય કે ન કરાય. ઘણા વ્યક્તિઓને એમ થાય કે ભાઈ લગ્ન નથી થતા, ગોર બાપાએ કીધું મંગળ પહેરી લ્યો. હવે મંગળ પહેરવાથી શું લગ્ન થઈ જાય? તો કોઈ કુંવારું કે વાઢું રહે જ નહીં ને. બધાને લગ્ન થઈ જવા જોઈએ. બધા ઢગલો મંગળ લાવી નાખો, બધાને વહેંચો, પુણ્ય મળે, હામેલા લગ્ન થઈ જાય તો ના. હંમેશા મનને હંમેશા શુદ્ધ કરવું હોય, તો દ્રષ્ટિને શુદ્ધ કરવી હોય તો હંમેશા સૂર્ય અને ચંદ્રની આરાધના માટે દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવાનું આપણા શાસ્ત્રમાં લખ્યું છે. તો ચંદ્રમાં છે એનું રત્ન છે મોતી. તો મોતી ક્યારે લાભ કરાવડાવે? બીજું તમને એક વસ્તુ કહું કે કોઈ પણ માનસિક શાંતિ જયારે જોઈતી હોય ત્યારે હંમેશા માણસ ચંદ્રના રત્નને ધારણ કરતો હોય છે.
ઘણી વખત તમારે વાહન સુખની અંદર પણ તમે ચંદ્રને પહેરાય કે ન પહેરાય, આરોગ્યની વાતમાં હોય, સુરક્ષિત જીવનની વાત હોય ત્યારે પણ એમ કહે છે કે ચંદ્ર પહેરાય ન પહેરાય. તો આ ચંદ્ર રત્ન તમને ક્યારે લાભ કરાવડાવે, ક્યારે નુકસાન કરાવડાવે, તો હું તમને આ વાત આજે કહું. તમે જોજો, જ્યારે માણસ જન્મ પામે ને ત્યારે અહીંયા કુંડળી જો આપણને દેખાય છે, કુંડળીની અંદર 12 ભાવ છે. 12 ભાવની અંદર મધ્યનો જે ઉપરનો જે ભાગ છે, જે આપણે એને જન્મ લગ્ન કહીએ છીએ. અને જન્મ લગ્નને ગુજરાતીમાં સાદી ભાષામાં આપણે કહીએ કે જ્યારે આપણો જન્મ અહીંયા પૃથ્વી ઉપર થાય, પહેલો શ્વાસ લઈએ ત્યારે પૂર્વ દિશામાં જે રાશિ ઉદિત પામે એ રાશિના આધારે એ જન્મ લગ્ન નિર્માણ થતું હોય છે અને એના આધારે આખી કુંડળી બનતી હોય છે અને એના આધારે આપણું આખું ભૂતકાળ જે કહેવાય ગયા જન્મનું સરવૈયું આ જન્મમાં આપણને પ્રાપ્ત થાય. 22-24 વર્ષે કોઈ પણ વ્યક્તિ આપણને એમ પૂછે કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે, પિતૃદોષ થયો. હવે તમે 25 વર્ષે, 26 વર્ષે, 27 વર્ષે તમે પિતૃદોષનું નિવારણ કરાવી નાખ્યું. ક્યારેક ક્યારેક ઉજ્જૈન ગયા, ક્યારેક ક્યારેક ચાણોદ ગયા, ક્યારેક ક્યારેક સિદ્ધપુર ગયા, ક્યારેક ક્યારેક પ્રભાસ ગયા, ક્યારેક ક્યારેક તમે વધારે વળી તો સારી ભગવાને આપી છે સંપત્તિ તો ગયાજી ગયા, પિતૃઓનું શ્રાદ્ધ કરાયું. પણ હવે આની આ કુંડળી લઈ અને તો પછી 6 મહિના, 12 મહિના કે 5 વર્ષ પછી પાછા કોઈ જ્યોતિષી પાસે જાઓ તો પાછા તમને વાત તો આ જ કરશે ને કે તમારી કુંડળીમાં પિતૃદોષ છે. ત્યારે આપણે શું કહીએ કે પિતૃદોષનું નિવારણ અમે કરાવી લીધું છે. બરાબર, એનો મતલબ કે આ પિતૃદોષ કુંડળીમાં હતો. 25મા વર્ષે જયારે અમે જોવડાયું ત્યારે 27મા વર્ષે અમે દોષનું નિવારણ કરાવી નાખ્યું. દોષનું નિવારણ થઈ ગયું. ચલો ફરગેટ. હવે રત્નની વાત જયારે કરવામાં આવે ત્યારે રત્નની અંદર ઘણા એક વ્યક્તિ કહે કે એક રત્ન જે પહેરી વર્ષો સુધી એકનો એક રત્ન પહેરી રાખતા હોય છે. બરાબર છે. અને ઘણી વખત ચંદ્ર જોઈએ અમે, ચંદ્ર એટલે મોતી જોઈએ અમે, હાવ આમ જેને કહેવાય ને કે આમ ગહાઈ ગયો ચારે બાજુથી, પણ એને શ્રદ્ધા છે કે આ મોતી મેં પહેર્યું પછી મને શાંતિ થઈ હતી. તો એવા સમય પછી કાઢતો પણ એ શાંતિ થઈ હતી, મતલબ કે બીજું સારું જો રત્ન આવું ને આવું ધારણ કરવામાં આવે. બીજું તમને એક વસ્તુ કહું, રત્નની વાત એક કહું ને તો કદાચ વૈજ્ઞાનિક પણ એની સાથે સંકળાયેલું છે કે તમારા શરીરની અંદર જે એનર્જી છે ને, ઉર્જા, એ ઉર્જા રત્ન સાથે જોડાય છે. અને રત્ન સાથે જો ઉર્જા જોડાય ને ત્યારે એની અંદર પણ એક એનર્જી, રત્નને પણ એક તત્વ મળે. અને એટલા માટે એમાં ઘણા શું કે બાપાનું એક ગુરુનું નંગ પડ્યું છે, વીંટી બનાવેલી, તો છોકરાને પહેરાવી દઈ. એવા સમયે આપણે એમ કહીએ કે ભાઈ બાપાએ પહેરાવેલી વીંટી છોકરાને પહેરે, બાપાની એનર્જી અલગ હોય, છોકરાની એનર્જી અલગ હોય, બે એનર્જી મેચ થાય નહીં માટે ના પહેરાય. આવી એક નાની નાની વાતો આપણે જોતા હોય મિત્રો. પણ પૂર્વ દિશામાં ઉદિત થતી રાશિ પ્રમાણે જો તમે ધ્યાનમાં રાખવામાં આવે તો એવા સમયે મેષ લગ્ન હોય, કર્ક લગ્ન હોય, કન્યા લગ્ન હોય, વૃશ્ચિક લગ્ન હોય કે મીન લગ્ન હોય, આ 5 લગ્ન એવા છે કે જે વ્યક્તિ અહીંયા ચંદ્રનું રત્ન ધારણ કરી શકે છે. કારણ કે એની ક્યાંક ને ક્યાંક તમે નભોમંડળની અંદર જે આપણે નકશો બનાવ્યો હોય અને નકશા કાગળમાં આપણે દોરીએ તો એને આપણે જન્મ કુંડળી કહીએ કે આ ગ્રહો આ ગ્રહથી આટલા ગ્રહ છેટા છે, આ ગ્રહનો મિત્ર છે. તો આટલા જે લગ્ન જેને કહી શકાય, મેષ, કર્ક, કન્યા, વૃશ્ચિક અને મીન, તો આટલા લગ્નવાળા વ્યક્તિઓ જ ખાલી ચંદ્ર ધારણ કરી શકે છે. હવે બાકીના જે લગ્નવાળા અથવા રાશિવાળા જુઓ તમે તો વૃષભ રાશિ, મિથુન રાશિ, સિંહ રાશિ, તુલા રાશિ, ધન રાશિ, મકર રાશિ અને કુંભ રાશિ, આટલા વ્યક્તિઓ આ જેનું જન્મ લગ્ન છે, જન્મ રાશિ છે, આવા વ્યક્તિઓએ ચંદ્રમાં પહેરતા પહેલા, વીંટી પહેરતા પહેલા, ચંદ્રની વીંટી પહેલા પહેરતા ખાસ ધ્યાનમાં રાખવું પડે. ક્યારેક ક્યારેક અમુક ગોળીઓ આપણને લાભ કરાવે, ક્યારેક અમુક ગોળીઓ મેડિસિનમાં નુકસાન કરાવતી હોય છે. નુકસાન કરાવે તો લાભ ના કરાવે તો કંઈ નહીં, પણ નુકસાન તો ના જ થવું જોઈએ. ત્યારે જન્મ કુંડળીની અંદર એમ કહેવાય છે કે રત્ન ધારણ કરતી વખતે પણ આ જ બુદ્ધિને ધ્યાનમાં રાખી અને જે વ્યક્તિ વ્યવસ્થિત રીતે સારું રત્ન ધારણ કરે છે એની મનોકામનાઓ પૂર્ણ થાય છે. ચશ્મા પહેરવાથી જો ચોખ્ખું દેખાતું હોય તો રત્ન ધારણ કરવાથી શા માટે ચોખ્ખું ન દેખાય? જો તમે એક દીવો કરો અને પ્રકાશ જો તમને મળતો હોય તો એવા પ્રમાણે અગ્નિની અંદર રહેલી ઔષધિઓ અલગ અલગ પ્રકારની જે છે એ ઔષધિઓને તમે આહુતિ આપો તો કેમ ન થાય? ઘણી વખત એમ કહે છે કે પીપળાનું મૂળ તમે બાંધો તો એમ ગુરુનું બળ તમને પ્રાપ્ત થતું જોવા મળે. આવી ઘણી બધી વાતો છે આપણા શાસ્ત્રની અંદર. તો આ શાસ્ત્રને જો અનુસરવામાં આવે તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય છે. જય ગણેશ. કર્ક રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. હા મહેન્દ્રભાઈ, જય ગણેશ. જય ગણેશ. એ મારી દીકરી માટે પૂછવું હતું. દીકરીબાનું નામ? અમી. અમી. જન્મ તારીખ? 9/3/2000. 9/3/2000. સમય? 4:38 બપોરે. 16:38. જન્મ સ્થળ? જન્મ સ્થળ કચ્છ, ભુજ, બળદિયા. બળદિયાના છે ને? હા. બરાબર. શું પ્રશ્ન હતો દીકરીનો? એક તો એનું કેરિયર કેવું રહેશે ને એના લગ્ન જો ક્યારે થાય? કરિયરની બાબત તો બહુ ડિટેલ્સમાં આપણે જોવું પડે, પણ લગ્નની બાબતનો વિચાર કરીએ તો અત્યારે 25મું વર્ષ ચાલે છે. કર્ક રાશિનો રાહુ દેહ પામો બેઠેલો છે. તો મને લાગે છે ત્યાં સુધી કદાચ એક કુંભ વિવાહ જરૂરી છે. બીજું, મેષ રાશિની અંદર બેઠેલો આ ગુરુ પણ લગ્ન યોગમાં થોડો વિલંબ કરાવડાવે. અને ત્રીજું, 10મા સ્થાનમાં રહેલો જે શનિ છે એની પૂર્ણ 10મી દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે છે.
આ 3 ગ્રહોમાં એવું છે કે મનપસંદ પાત્ર તો ઘણા મળે, પણ આપણને ગમતું પાત્ર હોય એવું ન મળે અને એના કારણે આપણે આગળ ન વધી શકીએ. તો એના માટે 3 જ વસ્તુ આપણે કરવાની રહેશે. એક તો કુંભ વિવાહ કરાવીએ, બૃહસ્પતિ શાંતિ કરાવીએ અને શનિ મંડળની મહાપૂજા કરાવડીએ, ચોક્કસ સારો લાભ થશે. અને સૂર્યનારાયણનું વ્રત કરી શકાય અથવા સૂર્યનું રત્ન પણ ધારણ કરે તો પણ ખૂબ જ એમને સારી સફળતાના યોગ અહીંયા કુંડળી બળ પ્રમાણે બની રહ્યા, પરિવારમાં વૃદ્ધિ થાય. આમ તો કાલસર્પ યોગ પણ બની રહ્યો છે, પણ અત્યારે એ અસ્થાને છે, પણ ફ્યુચર એમનું સારું છે. જય ગણેશ. બીજા એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. જય ગણેશ. હા, હું મારો 5 વિશે પૂછું છું. 5 ની જન્મ તારીખ છે 12/8/2002. 12/8/2002. સમય સમય રાત્રે 8:20 છે. રાત્રે? હા, રાત્રે 8:20. જન્મ સ્થળ વગા. બરાબર. શું પ્રશ્ન હતો? હા, એના સગાઈના માગા આવે છે તો એના સગાઈના યોગ ત્યારે અને કઈ માગા આવતા તો કરી લેવું જોઈએ ને. સારું માગવું આવે તો. હજી તો 22 વર્ષ થયા બચારાને. અને બીજું કે ભવિષ્ય કેવું રહેશે? બસ હે, એનું ભવિષ્ય કેવું રહેશે? તો ભવિષ્ય તમને ખબર હોય કે જ્યોતિષને ખબર હોય? શું કરે શું અત્યારે? અત્યારે 5 વિશે. એક તો તમે બોલો નહીં, મને અડધું સંભળાય છે. એક વસ્તુ કદાચ કાં તો મારા કાનની તકલીફ હોય, કાં તો મારે બોલવામાં કઈક તકલીફ હોય. પૂછ્યું હતું ભાઈ, હા સમજી ગયો તમારી વાતને. હવે એક જણાએ પૂછ્યું હતું કે ભાઈ તમારી કુંડળી જો ને ભવિષ્ય કેવું છે, તો કે આને 40 વર્ષ સુધી એમ કે આમાં સુખનો કોઈ પાર નથી એમ કે. હે, બહુ જ સુખ છે 40 વર્ષ સુધી, ખૂબ જ. પણ કે લગ્ન યોગ જોવો ને કે લગ્ન યોગ ના હોય તો સુખ હોય ને, કે લગ્ન યોગમાં ક્યાં સુખ હોય? ઘણી વખત આવું બનતું હોય. પણ અહીંયા કુંડળીના આધારે જો ધ્યાનમાં રાખવામાં આવે તો મંગળ, સૂર્ય અને ગુરુ બંને 3 ગ્રહો 6ઠ્ઠા સ્થાનમાં બેઠેલા છે. થોડી રાહ જુઓ, કાકા 24મા વર્ષે લગ્ન યોગ છે, બાકી ભવિષ્ય સારું છે. જય ગણેશ. તુલા રાશિની વાત કરતા પહેલા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. જય ગણેશ. મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ 26/5/2004. 26/5/2004. 2004. હા. કે 7? સમય 12 ને 15 દિવસના. બરોબર. 12 ને 15 જન્મ સ્થળ? જન્મ સ્થળ ભાવનગર. ભાવનગર. બરાબર. શું છે બાબાનો પ્રશ્ન? હવે એને આર્મીમાં જવાનો બહુ શોખ છે. થોડા ખાતું રહી જાય. 3 ટ્રાય મારી પણ મંગળ શનિની યુતિ સિંહ રાશિમાં છે, મતલબ કે એને મિથુન રાશિમાં છે, વાયુ તત્વની. એટલે યોગ એના સારા છે કુંડળીની અંદર. હવે આજ બુધ જોઈએ તો લાભસ્થાનનો માલિક બેઠેલો છે ભાગ્યસ્થાનની અંદર, તો સારા પરિણામો આપે. રાહુ છે, હું તમને એમ કહું કે એને જો સારી સફળતા જોઈતી હોય તો બુધવારે પીપળાના વૃક્ષની નીચે બેસી અને વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે, અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની 11 માળા કરે. ગુરુવારના દિવસે ચણાની દાળ અને ગોળનું દાન કરે. આટલું કરે એટલે પૂર્વજો એટલે પિતૃઓ રાજી થાય. પિતૃઓ રાજી થાય એનું કાર્ય સફળ બને. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હેલો. 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 જય ગણેશ. હા, હવે મારે છે ને જન્મ તારીખ છે 21/4/1999 ને સમય રાતના 11:15. બુધવાર, રાજપીપળા. બરાબર. હવે આર્થિક નુકસાન વધારે થાય છે અને લગ્નના યોગ ક્યારે બને છે એ જોવાનું હતું. અને નોકરીનું કઈક છે સરકારી? એમ સરકારી નોકરીના યોગ, લગ્નના યોગ ને બીજું શું કીધું? નોકરીનું. અત્યારે શું કરો છો? અત્યારે તો ઘરે જ છું. તો કઈ કરો ને, કઈ ઘરે બેઠા બેઠા શું કરશો? બીજું કઈ કામકાજ કરતા નથી તમે? ના. તો 26 વર્ષ તો થયા. બીપીએલ? હા. બીપીએલ તો બાપાના પૈસે લેર. સરકારી નોકરી કરવા વાળા યુવાનો મોટા ભાગે 28, 30, 32, 34 વર્ષ કઈ કરતા જ નથી હોતા. શું કરો છો? સરકારી નોકરીની તૈયારી કરો. એટલે પણ બીજા ઘણા બધા કામ કરવા જેવા છે. સાથે સાથે સરકારી નોકરીની તૈયારી કેમ ના થાય? પણ ગ્રહો કઈ હુજવા જ ના દે. કરવું તો કરવું શું? હે, સરકારી નોકરી પર મીટ હોય આપણી પછી, ભલે પટાવાળાની નોકરી પણ સરકારી તો ખરી. આ બધી હવે એક ચલણ ચાલી રહ્યું છે અત્યારે, પણ આ તો કળિયુગમાં એક નામ આધારા. બુધ સાથે બેઠેલો ગુરુ તમારી કુંડલીમાં ગુરુ પ્રાધાન્ય છે, મતલબ ગુરુ તમારી કુંડલીમાં સરકારી નોકરીના સારા યોગ ઉભા કરાવડાવે. થોડીક મહેનત વધારે કરો. બીજા કરે છે એના કરતા થોડી મહેનત વધારે કરો. બીજું, બુધ તમારો નબળો બને છે મિત્ર
ચોથા સ્થાનમાં બુધ નબળો સારો નહીં હો. બીજું તમને કહું, એ સૂર્યથી બુધ પાછળ છે, એટલે બુધનો જે રથ છે સૂર્યના રથની પાછળ હોવાના કારણે બુધ નબળો બને, જેના કારણે વાણીની અંદર જે પ્રભુત્વ હોવું જોઈએ એ પ્રભુત્વ તમારું થોડું ઓછું હોય. તો એના માટે તો બુધનું સારું રત્ન પહેરવું જોઈએ, બુધવાર એકટાણું ઉપવાસ કરવું જોઈએ, બાફેલા કે ફણગાવેલા મગનું ભોજન કરવું જોઈએ. આ બધું કરીએ તો સારી સફળતાની પ્રાપ્તિ થાય. બીજું તમને કહું, પાંચમું સ્થાને વિદ્યા દ્વારા ધન પ્રાપ્તિની વાત જો કરવામાં આવે તો પાંચમા સ્થાનની અંદર સૂર્ય જે આત્માનો કારક છે શનિ સાથે બેઠેલો છે, અને જ્યોતિષ શાસ્ત્રમાં આને સંઘર્ષ યોગ કહેવામાં આવે. સંઘર્ષ તો યોગનો મતલબ એવો થાય બધી વસ્તુઓ ત્વરિત ના મળે, ઝડપથી ના મળે, થોડો વિલંબ થાય, અથવા તો મહેનત વધારે કરવી પડે, અથવા તો ઈશ્વરનો આધાર લેવો પડે. અને ઈશ્વરના આધારને લેવા માટે અહીંયા સંઘર્ષ યોગ નામનો એક યોગ બની રહ્યો છે. તો યોગના દોષનું નિવારણ કરાવડાવજો, કદાચ આના કારણે સારી સફળતા મળશે. લગ્નની બાબતમાં પણ શનિ મહારાજની એવું કૃપા દેખાય છે, નોકરીની બાબતમાં પણ શનિ મહારાજની એવું કૃપા દેખાય છે. શનિવારે એકટાણું તો ઉપવાસ કરો, હનુમાન ચાલીસાનો પાઠ કરો, હનુમાન વડવાનલ સૂત્રનો પાઠ કરો, જે કંઈ આપણને આવડે કરો, એનાથી સારી સફળતા અપાવશે. જય ગણેશ. એક કોલર મિત્ર સાથે વાત કરીએ. હાલો. જય ગણેશ. જય ગણેશ. મારે મારા બાપુજી વિશે પૂછવું છે, તિથિનું. હે? તિથિનું પૂછવું છે. હા, પૂછો ને. એટલે પેલા પરસોત્તમ મહિનાના અમાસના દિવસ થઈ જશે તો તિથિ ઉજવવી છે, તો કેવી રીતે ઉજવવી? અમાસના અમાસ પરસોત્તમ મહિનાની અમાસના દિવસ થઈ ગયા હા, છે એટલે પછી તો તો બીજા જે મહિનો હોય ને અમાસ જ લેવી પડે બેન. હા ભલે 13મો મહિનો પરસોત્તમ મહિનો ગણાય, હા પણ એની જે તિથિ આવતી હોય ને હા એ જ તિથિ આપણે પેલામાં લેવી પડે. શ્રાદ્ધમાં લઈએ, ત્રિવાર્ષિક શ્રાદ્ધમાં લઈએ, પછી મહાલયમાં લઈએ. એ ઉપરાંત જેને કહેવાય ને કે ભાઈ નારાયણ બલિ કરવાની હોય, શ્રાદ્ધ નાખવાનું હોય, એ બધી બાબતોમાં આપણે અમાસ જ લેવી પડે બેન. બરાબર? હા સંતોષ ને? જય ગણેશ. કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 હાલો. જય ગણેશ. જય ગણેશ. હા. હા, મારા બાબા વિશે પૂછવું હતું મારે. જન્મ તારીખ? 22/7/2003. હા. સમય 7:20 અને અમદાવાદ જન્મ. બરાબર. એને માસ્ટર કરવા માટે છે ને 2-3 કોલેજોમાં ફોર્મ ભર્યા, પાસ બી થઈ ગયો, પણ એનું રિઝલ્ટ આજે આવ્યું નથી. અને ગવર્મેન્ટ જોબમાં બી એને ફોર્મ ભરી મૂક્યા છે, તો એની લાગશે ખરી આમ જોબ? કુંભ રાશિનો મંગળ એ 8મા સ્થાનની અંદર બેઠેલો છે. એનો મતલબ 5મા સ્થાનનો માલિક 8મા સ્થાનમાં છે. મંગળવારના દિવસે ભગવાન ગણપતિને યાદ કરે, નજીકમાં કોઈ ગણપતિનું મંદિર હોય ત્યાં ધરો, લાલ પુષ્પ, ગોળ અને ઘઉં આટલી વસ્તુ અર્પણ કરે, અને સંકટનાશન ગણેશ સ્તોત્રના 13 પાઠ કરે. આટલું જો કરે તો બધી જ કામનાઓની સિદ્ધિ અને મંગળદેવની કૃપા થાય તો પ્રાપ્ત થશે. જય ગણેશ. બીજા કોલર મિત્ર સાથે વાત કરીએ. હલો. 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 જય ગણેશ. જય ગણેશ. હા. હા, મારે પપ્પા વિશે પૂછવાનું છે. હા, બોલો. હેલો. હા, જન્મ તારીખ છે 15/6/1974. 15/6/1974. સમય તો ખબર નથી. એનો જન્મ 74માં છે. તમારો જન્મ ક્યારે છે? જન્મ સ્થળ એમને સાવર. એ તમારા બાબાને તો 50 વર્ષ થયા? ના, મારા પપ્પા. તમારા ફાધર. હા હા, બેરાસ આવે ઉંમર થાય એટલે તમે માફ કરજો. હા, શું પ્રશ્ન હતો કહો? હા, એટલે પછી પાછું ડી પડી જાય, અને થોડોક ટાઈમ થાય ને એટલે થોડુંક સરખું આવે ને ત્યાં થોડુંક માથે દેવું 2 વર્ષથી આવું જ આયલા રાખે છે. થોડુંક ધંધો સારો થાય નથી. મિથુન રાશિમાં હવે આપણો મિથુન રાશિમાં ચંદ્રકુંડીમાં સૂર્ય શનિ ભેગા પડ્યા છે. આમ તો સમજણા થયા ત્યારથી જવાબદારીઓ વધારે હોવાના કારણે સંઘર્ષ રહ્યા કરે, એ સ્વાભાવિક છે. રાહુ પણ વૃશ્ચિક રાશિમાં છે, મતલબ થોડી દોડાદોડી વધારે કરાવડાવે. ચંદ્રકુંડળીમાં ગુરુ કહેતા શ્રેષ્ઠત્વનો કારક ગ્રહ 12મા સ્થાનમાં હોવાના કારણે માન સન્માન અને ઇજ્જત મળે ખરું, પણ એમાં ખૂબ જ ધીરજ રાખવી પડે. હવે વાત છે મંગળની.
કર્ક રાશિની અંદર જે મંગળ છે ને એ કુંડળીની અંદર 5મા સ્થાનમાં બેઠો છે, ચંદ્ર કુંડળીમાં કર્ક રાશિમાં નીચેનો થાય. તો આજે તમે કોઈ ચડાવ ઉતાર બહુ રહે છે તો એના માટે ગણપતિની પૂજા કરવામાં આવે. ભગવાન ગણપતિને દર મંગળવારે ગોળ ધરાવવામાં આવે, દીવો કરીને સંકટનાશન ગણેશ સ્તોત્ર અથવા તો ઓમ ગંગ ગણપતય નમઃ મંત્રની માળા કરવામાં આવે. આવું કરે તો ચોક્કસ સારો ફાયદો થાય. હા બેન, જય ગણેશ. મિત્રો, આજે જેની જન્મ તારીખ છે એવા તમામ દર્શક મિત્રોને ખૂબ ખૂબ શુભકામનાઓ. ભગવાન ગણેશજીની કૃપા થાય અને સારામાં સારા સુખ મળે. ચાહે વૈવાહિક સુખ હોય, ચાહે પારિવારિક સુખ હોય, ચાહે વિદ્યાનું સુખ હોય, ચાહે આધ્યાત્મિકતાનું સુખ હોય, ચાહે આરોગ્યનું સુખ હોય, દરેક પ્રકારની સુખાકારીમાં વૃદ્ધિ થાય એવા ભગવાન ગણપતિના આશીર્વાદ પ્રાપ્ત થાય એવા મનોકામનાઓ સાથે તમારા અંકશાસ્ત્ર પ્રમાણે જો ધ્યાનમાં રાખીએ તો આજે બહુ જ સરસ અંક છે. એક તો સોમવાર છે, 2 છે, 2નો અંક સ્વામી ચંદ્ર થાય. તો આજનો દિવસ અને આવતું વર્ષ તમારા માટે ખૂબ જ શ્રેષ્ઠ રહેશે. દર મહિનાના સોમવારના દિવસે મહાદેવજીને અચૂક તમે જળ ચડાવજો, સાથે દૂધ ચડાવજો. અનુકૂળતા હોય તો અઠવાડિયાનો એક વખત એટલે કે 4 વખત મહિનામાં સોમવાર જે આવે છે સોમવારના દિવસે ભગવાનને દૂધથી અભિષેક તમે કરો અને સાથે થોડું પાણી, સફેદ તલ અને ગળ્યું બનાવો અને સાકર નાખો કે શું ખાંડ નાખો અને એ દૂધ ભગવાન શ્રી શિવ ઉપર ચડાવી અને મહામૃત્યુંજય મંત્રનો જાપ તમે કરો તો તમને ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થાય. આગામી વર્ષ તમારા માટે શ્રેષ્ઠ રહેશે. બીજું, કોના દ્વારા સારા લાભની શક્યતાઓ છે તો માતા, પિતા અને વડીલો જે કોઈ આશીર્વાદ આપે એના દ્વારા સારી સફળતા છે. સફેદ વસ્તુઓથી આ વર્ષ દરમિયાન તમને ખૂબ જ સારું લેણું રહેશે. ફક્ત અને ફક્ત ખોટા વિચારોવાળા વ્યક્તિઓ અને જેને કહેવાય કે ખોટા મનના મેલા માણસોની સાથે મિત્રતા નુકસાન કરાવશે. કોઈ પણ વ્યક્તિ કોઈપણની હાજરીમાં તમારી સાથે જ્યારે વાત કરતો હોય ત્યારે બીજાની નિંદા કરતો હોય. એક વસ્તુ આ, તમારી હાજરીમાં પેલા વ્યક્તિની હાજરી નથી, તમારી નિંદા કરતો હોય અને એની હાજરીમાં એના ભરપૂર વખાણ કરતો હોય, આવા માણસોથી બને ત્યાં સુધી આ વર્ષ દરમિયાન દૂર રહેજો, નહીં તો નુકસાન કરાવે તેવી શક્યતા છે. આટલું જો થાય અને મહામૃત્યુંજય મંત્રનો નિયમિત રીતે જાપ કરવામાં આવે અથવા દર સોમવારે મેં કહ્યું પ્રમાણે મહાદેવજીને જળ ચડાવીને અભિષેક કરી જો જાપ કરશો તો ચોક્કસ સારી સફળતાની પ્રાપ્તિ થશે. જય ગણેશ. એ જ પ્રમાણે લગ્ન તિથિની વાત કરીએ તો જેનું આજે લગ્ન તિથિ છે એવા તમામ દંપતીને ખૂબ ખૂબ શુભકામનાઓ. દાંપત્ય જીવનમાં 2 જ વસ્તુ વિચારવાની છે અંકશાસ્ત્રને ધ્યાનમાં રાખીએ તો. દરેક અંકનો પોતાનો એક સ્વામી છે. મારો જે અંક છે એ સામેની વ્યક્તિના અંકની સાથે મિત્રતા છે એની સાથે કે શત્રુતા છે. જો મિત્રતા હોય તો વધારે સારો પ્રેમ કરું અને સારામાં સારું મારું કાર્ય સાધવા માટે પ્રયત્ન કરું. માનસિક શાંતિ મળે, પારિવારિક પ્રીતિ મળે, કર્મક્ષેત્રમાં ઉન્નતિ મળે, એકથી ભલા બેનો એક સિદ્ધાંત થાય. અને બીજું તમને કહું કે લાગણીના સંબંધો બંધાય. પણ જ્યારે એ વિરુદ્ધ જ્યારે એ અંકશાસ્ત્રમાં પડતું હોય ત્યારે આમ નથી કહેતા ભાઈ આ 2 જણા તો જ્યારે લગ્ન કર્યા ત્યારથી બાખડ્યા કરે છે, આ ન થાય. પણ તમારા અંકશાસ્ત્ર પ્રમાણે તમારા માટે આ જે આજે લગ્ન થયા તો એના માટે ખૂબ જ સારો વર્ષ આગામી વર્ષ દરમિયાન રહેશે. હવે માનો કે તમારા ઘરની અંદર કોઈ પણ પ્રસંગ ઉજવવાનો, માંગલિક પ્રસંગ, છોકરાઓ મોટા થઈ ગયા છે, લગ્ન નથી થતા તો આ વર્ષ દરમિયાન થાય તેવી સંભાવનાઓ દેખાય છે. બીજું, કોઈ પણ વાહન ખરીદવાનું છે, કોઈ પણ મકાન ખરીદવાનું છે અથવા કોઈ પણ પ્રોપર્ટીમાં રોકાણ કરવાનું છે અથવા તો શેર બજાર અથવા તો કોઈ પણ પ્રકારના કામકાજમાં સફળતા જોઈએ છે તો તમારા માટે આ વર્ષ શ્રેષ્ઠ રહેશે. માનસિક ઉચાટ પણ સાથે સાથે રહેશે, પણ માનસિક ઉચાટ ત્યાં સુધી રહેશે જ્યાં સુધી તમારું કાર્ય સફળ ન થાય. અને હું તો તમને ત્યાં સુધી કહું કે ઘરમાં શ્રીયંત્ર ના હોય તો એક સ્ફટિકનું શ્રીયંત્ર મૂકી દો અને દર શુક્રવારે અને દર સોમવારે એના પર દૂધથી તમે અભિષેક કરો, ચોક્કસ તમને સારી સફળતાની પ્રાપ્તિ થશે. હવે તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. શુભત્વની વાત જો કરવામાં આવે તો 2નો અંક આજના દિવસ માટે ખૂબ જ સારો લાભ કરાવડાવે. 2નો અંક એટલે ક્યાં ક્યાં આવે? 11 એટલે પણ 2 થાય, બરાબર. જ્યાં જ્યાં 2 આવતા હોય ત્યાં લાભ કરાવડાવે. અને એમાંય પાછો સફેદ રંગ અને સાથે સાથે આસમાની રંગ, આ 2 રંગનો જો વિશેષ ઉપયોગ કરો તો ભયો બધા જ કામ આપણા સીધા નીકળે. સમય કયો સારો? તો આજના દિવસનો વિચાર કરીએ તો 8 કલાક અને 47 મિનિટથી 10 કલાક અને 27 મિનિટ સુધીનો સમય શ્રેષ્ઠ સમય છે. રાહુકાળનો વિચાર કરીએ તો ગયો 7 કલાકથી જે 8:30નો ગાળો હતો એટલે આજના દિવસે જોઈએ સૂર્યમાન પ્રમાણે તો 7:06 થી 8:47 મિનિટનો જે ગાળો છે એ રાહુકાળનો ગાળો હતો. હવે વાત કરીએ દિશાની. શુભત્વને આપવાવાળી દિશા કઈ આજે? તો દક્ષિણ દિશા. દક્ષિણ દિશા તરફ કરેલું પ્રયાણ, દક્ષિણ દિશા તરફ મુખ રાખીને બેસવામાં આવે, કામકાજ કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા અને સારો લાભ દિશાના જ્ઞાન પ્રમાણે આપણને મળે. પણ સાથે સાથે અશુભત્વની વાત કરીએ તો એ વાયવ્ય ખૂણો છે અને અગ્નિ ખૂણો છે. તો વાયવ્ય ખૂણો અને અગ્નિ ખૂણો થોડું સાચવીને કામકાજ કરવું રહ્યું, કારણ કે અશુભત્વ આપે છે. 12 રાશિની અંદર એક રાશિ છે મિથુન રાશિ, જેના અક્ષર છે ક, છ અને ઘ. તો મિથુન રાશિવાળા જાતકોએ આજે તન, મન અને ધનથી સાચવીને કામકાજ કરવું પડશે. જય ગણેશ.
વરસાદીય વાતાવરણ છે, નજીકમાં મહાદેવજીનું મંદિર હોય તો મહાદેવજીના મંદિરે આજે મધ સાથે જળ ચડાવી અને ભગવાન ભોળાનાથને પગે લાગજો, ખૂબ જ સારો ફાયદો થશે. નજીવી બાબતમાં બને ત્યાં સુધી તકરાર ન કરો. આજના દિવસ માટે મન માંદું રહેશે અને ઓમ આનંદ પ્રદાય નમઃ આ મંત્રનો જાપ ખૂબ જ સારો લાભ કરાવડાવશે. સફેદ વસ્ત્રને થોડા ચોખા 2 મુઠ્ઠી રાખો, ચોખાનું દાન કરો સફેદ વસ્ત્રની અંદર. આ કરેલું દાન તમને ખૂબ જ સારો લાભ કરાવડાવશે. જય ગણેશ. મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમ એટલે જ્ઞાન, આધ્યાત્મિકતા અને જ્યોતિષનું આ ત્રિવેણી સંગમ. જ્યારે આપ ખૂબ સ્નેહપૂર્વક આ કાર્યક્રમ જોઈ રહ્યા છો ત્યારે 13 વર્ષથી સતત ચાલતો આ કાર્યક્રમ આપણા સૌનો પ્રિય કાર્યક્રમ બન્યો છે. પણ આ કાર્યક્રમની અંદર આપના પ્રશ્ન કદાચ તમે ફોન દ્વારા નથી પૂછી શકતા તો પત્રના માધ્યમથી પણ આપના પ્રશ્નો અમારા સુધી પહોંચતા કરી શકો છો. એનું આ સરનામું પણ નોંધી લેશો. ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આજે બસ આટલું જ. કાલે નવા વિચારો સાથે ફરીથી મળશું. રૂબરૂ મુલાકાતની ઈચ્છા હોય તો મોબાઈલ નંબર આપવામાં આવે છે અને સાથે સાથે સરનામું પણ આપવામાં આવે છે. તમારા ગ્રહ પણ જોઈ લેજો, કારણ કે વરસાદ ક્યાંક વધારે પાણી ભરાઈને પાછા પહોંચી ના શકો તો આ બધું ધ્યાનમાં રાખી અને મુલાકાત કરશો તો ચોક્કસ આનંદ થશે. જય ગણેશ.